બસ બસ આ બાજુ જો અમારા ભાભીઓ અમને ચટપટી બનાવી દઈ છે. આ છે અમારા રેસુ ભાભી. ખાવાની તલાશમાં અમારા ભાઈઓ બધા આટા મારે છે અત્યારે. કેમ છે રેસુ ભાભી? જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? નહીં હું શાકું કાંઈ નથી વાંધો. હાલો હવે ચટપટી બની ગઈ છે. હાલો બધી આવો બધે. હાલો હાલો સમજ લઈ જાઓ. હાલ ને થોડીક થોડી સમજ ચુદ્દે જો અત્યારે મૌલિકભાઈ નું મસાજ ચાલે છે. અહીંયા હિરેનભાઈ બેસી ગયા છે ડેટકો લઈને. માછલી તો નથી અમારી આગળ, ડેટકો છે. આ બાજુ બધા બેઠા છે મારા જયદીપભાઈ ના ઘરે. કઈક મજા આવી મૌલિક? આમ બધા આમ ત્યાં તને મજા આવી ફરવા ગયો તો જ્યાં બહુ નાયો તને? હા અમને તો બહુ મજા આવી. ભાભી ખવડાવે છે દિયાંશ ને. હાય કીધે હાય કેતા હાય ભાખરી બની ગઈ છે. હિરલ ભાભી બનાવે છે ભાખરી ગરમા ગરમ. આ બાજુ બેસી ગયા છે જયદીપભાઈ ભાખરીની વાટે. બાકીનું પબ્લિક હજી આવે છે. અત્યારે અમે આટલા જઈ ઘરે, હજી મહેમાન આવવાના બાકી છે. અત્યારે અમારા ભાજીનો પ્રોગ્રામ છે. ભાજી ને ભાખરી અત્યારે બની ગઈ છે. નાવ પણ છે અને આ બાજુ બધા બેસી ગયા છે. દિલારે માથાકૂટ હાલે છે. અને આ બાજુ છે અમારે સંજય મામા આવી ગયા છે દેશમાંથી. સ્પેશિયલ મહેમાન છે અમારે, સ્પેશિયલ ગેસ્ટ છે અત્યારે. અને આ બધા અમદાવાદીઓ છે. અને આ અત્યારે છોકરાઓને હેરાન કરે છે. આ બાજુ થાય છે જમવાની તૈયારી કઈ. બધા જમવા બેસી ગયા છે. અભિભાઈ, મૌલિકભાઈ, હિરેનભાઈ, મોજિકભાઈ, સંજય મામા, ચિરાગ, બધું લેડીઝ મહિલા મંડળ બધું પીરસે છે. ગાલ ઉપર લેવા મળતો આમ ગાલ ઉપર મારવા મળતો. આ બાજુ અમારે કમી ગામ પરિવાર પૂગી ગયો છે અયોધ્યાપુરમમાં. તો આ બાજુ અમારે બધા ભાઈઓ બેસી ગયા છે. બધા કમીથી સ્પેશિયલ ગેસ્ટ આવેલા છે. હેલો